હાલાર એક્સપ્રેસ ન્યૂઝના પ્રસિદ્ધ અહેવાલનો વળાંક જામનગરના શ્રાવણી લોકમેળામાં મેડિકલ ટેન્ટમાં ગેરહાજર મેડિકલ સ્ટાફ થયો હાજર। જામનગરના શ્રાવણી લોકમેળામાં મેડિકલ ટેન્ટમાં સાતમના દિવસે કે જે લોકમેળાનો પહેલો જ દિવસ હોય છે તેમજ દિવસે 4 થી 12ની ફરજના મેડિકલ સ્ટાફ ગેરહાજર હોય એવાળા લોકમેળામાં આવેલા એક યુવતીને ખેંચ જેવી તકલીફ પડતા મેડિકલ ટેન્ટમાં લઈ આવવામાં આવી, પણ તે મેડિકલ ટેન્ટમાં કોઈ પણ મેડિકલ સ્ટાફ હાજર નહીં મળતા ખૂબ જ મુશ્કેલી બાદ યુવતીને 108 મારફતે સારવાર અર્થે મોકલવામાં આવી। એ વેળાએ હાલાર એક્સપ્રેસ ન્યૂઝના ફોટોગ્રાફરને જાણ થતાં ફોટોગ્રાફર સબીર ખાન પઠાણ હિતેન્દ્રસિંહ જાડેજા દ્વારા જાણકારી મેળવતા ત્યાં 4 થી 12ની ફરજ પરનો મેડિકલ સ્ટાફ ગેરહાજર જણાતા હાલાર એક્સપ્રેસ ન્યૂઝમાં આ ગંભીરતાના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા। આ અહેવાલ પ્રસિદ્ધ થયાના બીજા જ દિવસે મેડિકલ સ્ટાફ હાજર જોવા મળ્યો। તદુપરાંત મેળામાં આવેલા જાહેર જનતા દ્વારા આવી ગંભીર બેદરકારી દાખવનારા મેડિકલ સ્ટાફ પર પણ કડક કાર્યવાહી કરવા આહવાન કરવા અપીલ કરવામાં આવી હતી। સબીર ખાન પઠાણ, જામનગર। ડૉક્ટર અભિષેક ઇરપરા, મેડિકલ ઓફિસર છું, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના UPHC નીલકંઠનગર સુભાષ પાર્ક વેસ્ટ WBCના અંડરથી, અને મને આજે સાંજે 4 વાગ્યાથી લઈ અને રાત્રે મેળો ખતમ થાય ત્યાં સુધી જનરલ OPD અથવા તો ઇમરજન્સી જે પણ આવે એ હેન્ડલ કરવા માટે ચાર્જ આપવામાં આવે છે।